કપરાડાના અંતરિયાળ ગામમાં અંતિમ વિધિમાં પણ હાલાકી પડી રહી છે। સ્મશાન ભૂમિના અભાવે ગ્રામજનોને અહીં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદમાં ખુલ્લામાં જ અંતિમ વિધિ કરવી હવે મુશ્કેલ બની છે। ગ્રામજનોએ તાળપત્રી બાંધીને અંતિમ વિધિ કરી। બારપુરા ગામે સ્મશાન ભૂમિના અભાવે હાલાકી થઈ। મૃત્યુ બાદ પણ અહીં હાલાકી ભોગવવી પડે છે, કારણ કે વરસાદી સમયમાં ચોમાસાની સિઝનમાં ખુલ્લામાં જ અંતિમ વિધિ કરવી પડી રહી છે। ગ્રામજનોએ અહીંયા તાળપત્રી બાંધી હતી અને ત્યારબાદ કરી હતી અંતિમ વિધિ। અહીંયા સ્મશાન ભૂમિનો અભાવ છે। અમે માંગણી કરતા આવ્યા છે સરકાર પાસે, હજુ સુધી એનું કોઈ વિકસિત થયું નથી। ઘણા વર્ષોથી આવેદનપત્ર આપ્યા છે, અરજીઓ આપી છે, ઠરાવો પાડ્યા છે, પણ હજુ સુધી એનો કોઈ નિકાલ થતો નથી। ત્યારે સ્મશાનમાં ભૂમિ એક ભાઈ અમારે ઓફ થયો, વરસાદ એટલું જોરદાર વરસાદ પડી રહ્યો હતો અને એને અગ્નિદહન કરવા માટે ઉપરથી કંઈ છત નથી કે કશું જ નથી, ઉપરથી તાડપત્રી વીંટાળીને ત્યારબાદ એને અગ્નિદહન કરવામાં આવ્યો। આજ સુધી સ્મશાન ભૂમિ પણ બનાવવામાં આવી નથી। ત્યારબાદ તમને કેમ કે આજે સ્મશાન ભૂમિ એટલે કે બારપુરા ગામ એટલું મોટું ગામ છે કે 5 જેટલી સ્મશાન ભૂમિઓ છે। તો 5 જેટલી સ્મશાન ભૂમિ છે, તો એક પણ સ્મશાન ભૂમિને ઉપર છત જેવી કંઈ બનાવવા